જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 9 ની અંદર સાંભળીશું શ્રી હરિવંશ, શ્રી વિષ્ણુ પર્વ, કૃષ્ણ જન્મ, ષષ્ઠભંગ અને પૂતનાનો વધ, શ્રી કૃષ્ણનું ઉલખ બંધન, કાલિય નાગનું વૃતાંત। શ્રી વિષ્ણુ પર્વ નારદ કંસની મુલાકાત। ગાત્વા વિષ્ણુ ક્ષિતિગતમ ભાગાશ્વત્રીદેવો કસામ વિનાશ શંસી કંસસ્ય નારદો મથુરામ યેયો। વૈશંપાયન બોલ્યા કે હે રાજન, શ્રી હરિને અવની ઉપર અવતરેલા અને દેવોને પોતાના અંશોને પ્રગટ કરેલા જાણીને દેવર્ષિ નારદ કંસને તેના નજીકના ભવિષ્યમાં થનારા વિનાશના સમાચાર આપવા માટે સ્વર્ગમાંથી મથુરા તરફ જવાને નીકળ્યા અને નગરીના ઉપવનમાં આવીને ઊભા રહ્યા। પછી કંસને પોતાના આગમનના સમાચાર એક દૂત દ્વારા મોકલ્યા। દૂતે જઈને દૈત્યરાજ કંસને સમાચાર આપ્યા કે નારદજી આવ્યા છે। એવું સાંભળતા જ કંસ ઉતાવળા પગલે ઉપવનમાં આવ્યો। નારદજીની સ્તુતિ પૂજા કરીને તેમને નમન કરીને ઊભો રહ્યો। નારદજી બોલ્યા કે હે રાજન, તે મારી વિધિસર પૂજા કરી, આથી તારા ઉપર પ્રસન્ન થઈને હું તને હિત વચન કહું છું, તે ધ્યાનથી સાંભળી અને હૃદયમાં બરાબર ધારણ કરી રાખજે। હે કંસ, દેવ સભામાં મેં જે કંઈ સાંભળ્યું છે તે પ્રમાણે મથુરા નગરીમાં તારી નાની બહેન દેવકી છે, તેનો જે 8મો ગર્ભ થશે તે તારો કાળ મૃત્યુ રૂપ થશે। એ ગર્ભ દેવતાઓનું સર્વસ્વ અને સ્વર્ગલોકના આશય રૂપ થશે। શ્રી હરિ દેવકીના 8મા ગર્ભ રૂપે અવતરશે અને તારો કાળ થશે। હે કંસ, શ્રી હરિના હાથે થનારું તારું આ મૃત્યુ સાથે જ વખાણ પાત્ર છે। એ રીતે તારો નાશ થવાનો છે, એ તો નક્કી જ છે, એમાં જરા પણ શંકા નથી। આથી તું મારી આ વાતની યાદ રાખજે। અગર તારે જીવિત રહેવું હોય તો દેવકીના તમામ ગર્ભનું કાસળ કાઢવાના કામમાં તું લાગી જજે। તું મને અતિ પ્રિય હોવાથી જ હું તને આ વાત જણાવવા માટે આવ્યો છું। આટલું કહીને નારદજી ચાલ્યા ગયા। ત્યાર પછી તેમણે કહેલા વચનો ઉપર વિચાર કરતા કંસ ખડખડાટ હસી પડ્યો અને પોતાના સેવકોને કહેવા લાગ્યો કે હે સેવકો, નારદના કહેવા પર જરા પણ ધ્યાન આપશો નહીં। એમનું કથન તો હસીને કાઢી નાખવા જેવું જ હોય છે, કેમ કે તેમનામાં અક્કલ ઓછી છે, તેઓ જરાય ચતુર નથી। હું બેઠેલો કે સૂતેલો હોઉં કે કોઈ પણ દશામાં હોય તો પણ ઇન્દ્ર સહિત દેવો પણ મને ડરાવી શકે તેમ નથી। હું મારી વિશાળ ભુજાઓથી ધરતીને ધ્રુજાવી શકું તેમ છું, તો પછી આ લોકમાં એવો કયો મનુષ્ય છે જે મને ગભરાવાની હિંમત કરે? આમ છતાં સાવચેતી રૂપે હું તમને જણાવું છું કે હવે હું ભયાનક વિનાશ કરીશ। હે સેવકો, અશ્વના રૂપવાળો કેસી, પ્રલંબ, અરિષ્ટ, ધેનુક, પૂતના, વૃષભ વગેરે સઘળા અસુરોને જણાવી દો કે તમારી મરજી મુજબ રૂપ ધારણ કરીને ફરતા રહો અને જે કાંઈ પણ જીવ આપણા વિરોધી હોય તેમનો તરત જ નાશ કરી નાખો। તેમને જે દેહો સ્ત્રીના ગર્ભમાં હોય તેમની પણ ઝીણવટથી તપાસ કરતા રહો, કેમ કે નારદજીએ ગર્ભસ્થ બાળકથી ભય દેખાડ્યો છે। મારા જેવો સમર્થ તમારો સ્વામી છે, માટે દેવોથી તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી। આ રીતે યાજ્ઞા કરીને કંસ પોતાના મહેલે ચાલ્યો ગયો। વૈશંપાયન બોલ્યા કે હે રાજન, ત્યાર પછી ક્રોધિત થયેલા કંસે પોતાના મંત્રીઓને બોલાવીને યાજ્ઞા આપી કે તમે સૌ દેવકીના ગર્ભનું જળ મૂળથી કાસળ કાઢવા માટે તૈયાર થઈ જાઓ। જે બાબતમાં અનર્થનો સંશય રહેતો હોય તેનો અગાઉથી જ નાશ કરવો જોઈએ। તેથી તેના પ્રથમ ગર્ભથી જ પ્રારંભ કરીને 7 ગર્ભનું કાસળ કાઢી નાખજો। દેવકીને આપણે કારાગૃહમાં પૂરેલી છે, તેને આપણા ઉપર વિશ્વાસ રહે તેમ તેને નિર્ભય રીતે હમણાં ફરવા દેજો। હે રાજન, આમ દેવકીના ગર્ભોનો નાશ કરવાના કાર્યમાં કંસ ભારે પ્રયાસો કરવા લાગ્યો।
નારદ પાસે પોતાના નજીક આવતા કાળ મૃત્યુનું કારણ સાંભળીને પોતે ભય પામતો હોય તેમ રક્ષણના ઉપાયો કરવા લાગ્યો. કંસના આ સઘળા પ્રયાસો સંસારને માટે ઉપાધિ રૂપ જ હતા. ત્યારે ભગવાન શ્રીહરિ વિચારવા લાગ્યા કે કંસ દેવકીના 7 ગર્ભોનું કાસડ કાઢશે તો મારે 8મા ગર્ભમાં અવતરવું જોઈએ. આમ વિચારતા શ્રીહરિનું મન એકાએક જ પાતાળ ભણી ગયું. ત્યાં જળના ગર્ભમાં કાળ નેમીના 6 પુત્રો સૂઈ રહ્યા હતા. તેઓ અતિ પરાક્રમી અને બહાદુર હતા. દેવોથી પણ ન જીતી શકાય એવા હતા. તેમને બ્રહ્માનું વચન હતું કે મનુષ્ય, દેવો, નાગો કે કોઈ ઋષિના શાપથી તેમનું મરણ ન થાય. આથી હિરણ્યકશિપુ ગુસ્સે થઈને તેમને શાપ આપેલ કે હે અસુરો, તમે મારા શત્રુ બ્રહ્મા પાસે વરદાન માગીને બહાદુર થયા છો, પણ હું તમને શાપ આપું છું કે તમે 6 દેવકીના ગર્ભ રૂપે અવતરશો અને તમારો જન્મ થતા જ કંસ જે તમારો વધ કરશે, જે તમારા પિતા કાલનેમીનું જ સ્વરૂપ હશે. હે રાજન, આ રીતે દૈત્યરાજના શાપને કારણે પોતાની ઇષ્ટ ગતિ અટકી જતા જળના ગર્ભરૂપી ધરા પાતાળમાં સૂતા હતા. તેમની યાદ આવતા જ શ્રીહરિ ત્યાં આવી પહોંચ્યા. જળમાં સુરક્ષિત રહેલા 6 ગર્ભો કાળરૂપ નિંદ્રાના પાશમાં સપડાયેલા જોયા પછી સ્વપ્ન અવસ્થા અનુભવતા શ્રીહરિએ 6 ગર્ભમાં પ્રવેશ કર્યો અને જીવાત્માને શરીરમાંથી ખેંચી કાઢીને તેમને કાળ નિંદ્રાને આધીન કર્યો. અને કાળ નિંદ્રાને શ્રીહરિએ કહ્યું, હે નિંદ્રા, તું મારી આજ્ઞાથી આ જીવોને લઈને દેવકીના અંતઃપુરની પડોશમાં રહે. સદભર્ગના નામે ઓળખાતા આ 6 જીવોને પણ સાથે લઈ જા અને પછી ક્રમશઃ તેને દેવકીના ગર્ભમાં મૂકતી જજે. આ રીતે તેઓ દેવકીના ગર્ભમાં ક્રમવાર જન્મીને તરત જ કંસના હાથે સ્વધામ પહોંચશે. આમ કંસના તમામ પ્રયત્નો નિષ્ફળ જતા રહે. હે નિંદ્રા, તારા એ કાર્યના શ્રેય માટે હું તારા ઉપર કૃપા કરીશ. જગમાં તારી કીર્તિ સર્વત્ર થશે. તું સમગ્ર જગતની આરાધ્યા દેવી બની જઈશ. દેવકીનો થનારો 7મો ગર્ભ મારો સૌમ્ય અંશ છે અને મારાથી પહેલો એ જન્મશે, તેથી તે તારો મોટો ભાઈ કહેવાશે. એ ગર્ભ જ્યારે 7 મહિનાનો થશે ત્યારે તેને ત્યાંથી ઉપાડીને તારે રોહિણીના ગર્ભમાં મૂકી દેવાનો. આ પ્રમાણે દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સંકર્ષણ થતા તે ગર્ભ સંકર્ષણના નામે ઓળખાશે. તારે એવી વાત ફેલાવવાની કે દેવકીનો 7મો ગર્ભ પડી ગયો છે, યાની કસ ઉવાવડ થઈ ગઈ છે. ત્યાર પછી 8મા ગર્ભમાં હું જઈશ ત્યારે કંસ વધારે સાવધ થવાનો પ્રયત્ન કરશે, તેમને અચૂક મારશે જ. હે નિંદ્રા, જગ પ્રસિદ્ધ નંદગોપની યશોદા નામની પત્ની વૃંદાવનમાં રહે છે. તેના ગર્ભાશયમાં અમારા કુળના 9મા ગર્ભ તરીકે તારો જન્મ થશે. તારો પણ 8મના દિવસે અભિજીત યોગમાં મધરાતે જન્મ થશે. હું પણ 8મના દિવસે અભિજીત યોગમાં મધરાતે દેવકીના ગર્ભમાંથી બહાર આવીશ. ત્યાર પછી કંસના વિનાશ માટે આપણી ફેરબદલી થશે. તે સમયે હું નંદના ઘેર આવીશ. મારી માયાથી આ સઘળી ઘટનાની કંસને કંઈ જ ખબર નહીં પડે. તારો જન્મ દેવકીથી થયો હોવાથી એ જાણીને કંસ તને શિલા ઉપર જોરથી પટકશે. ત્યારે તેના હાથમાંથી છટકી જઈને તારે આકાશમાં પહોંચીને ત્યાં શાશ્વત સ્થાન પામીશ. ત્યાર પછી વૈશંપાયન બોલ્યા કે હે જન્મજય, સૌ ઋષિ મુનિઓ ભેગા થઈને આર્યાદેવીની સ્તુતિ કરવા લાગ્યા. કૃષ્ણ જન્મ. કૃતે ગર્ભ વિધાને તું દેવકી દેવતોયમાં જગરાત 7 ગર્ભાન યથાવસ્ત મુદાહતાત. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, આ પ્રમાણે શ્રીહરિએ યોગ નિંદ્રા દ્વારા દેવકીના ગર્ભોની ઉત્પત્તિ સંબંધી વ્યવસ્થા કર્યા પછી દેવકીએ 6 સુંદર દેવના સમાન દાનવો અને 7મા બલરામ એમ ક્રમશઃ પ્રગટ કર્યા. પ્રથમ 6 ગર્ભો જે પેદા થયા હતા તેને કંસે પથ્થર ઉપર પટકીને મારી નાખ્યા. પછી યોગ્ય સમયે દેવકીના 7મા ગર્ભને ખેંચીને યોગ નિંદ્રાએ રોહિણીના ગર્ભમાં મૂક્યો. તે સમયે મધ્યરાત્રિ હતી. રોહિણી ગાઢ નિંદ્રામાં સપડાઈને ધરતી ઉપર ઢળી પડી. પોતે ગર્ભવતી થઈ છે અને તે ગર્ભ સરકી ગયો છે. તેના સ્થાને કોઈ બીજો ગર્ભ પોતે ધારણ કર્યો છે એવું તેને સપનામાં જોવામાં આવ્યું હતું. બીજી બાજુ દેવકીનો 7મો ગર્ભ સરી પડતા તેની ખબર યમદૂતો દ્વારા કંસને પડી. કંસના મારતલને દેવકી 8મા ગર્ભ રૂપે ક્યારની ધારણ કરી ચૂકી હતી. તે ગર્ભમાં ભગવાન શ્રીહરિ સ્વેચ્છાથી રહેવા લાગ્યા હતા. તે જ સમયે 8મા માસે જ બંને એક જ સમયે પોતપોતાનો ગર્ભ પ્રસવ્યો. શ્રાવણ માસની વદ 8મે મધરાતે શુભ મુહૂર્તમાં પ્રથમ દેવકીએ શ્રીહરિને જન્મ આપ્યો. મહાસાગરો ખળભળી ઉઠ્યા.
ધરતી માતાને ટકાવનાર શેષનાગ અને પર્વતો વગેરે ચલિત થયા. શાંત થયેલ અગ્નિ આપોઆપ પ્રજ્વલી ઉઠી. કલ્યાણકારી પવનો ફૂંકાવા લાગ્યા અને જનાર્દન ભગવાન શ્રીહરિનો જન્મ થયો. શ્રીહરિએ પ્રગટ થતા જ પોતાના કામણગારા નયનોથી જગતના સૌ લોકના મન હરી લીધા. કંસ અને તેના સેવકો કૃષ્ણ જન્મની વાત જાણી શક્યા જ નહીં. વસુદેવે ભગવાનને પોતાના પુત્ર તરીકે જન્મ લેતા જોયા. આથી તેમણે કહ્યું કે હે પ્રભુ, હવે આપ આપનો અલૌકિક રૂપ સમેટી લો. રાજા કંસ આપના જન્મની વાત જાણશે તો તેને આપનો મહાભય રહેલો છે. મારા સાતેય પુત્રોને કંસે શિલા ઉપર પછાડીને મારી નાખ્યા છે. હે રાજન, વસુદેવના આવા વચનો સાંભળીને તેઓ પિતા હોવાથી તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને પોતાનું દિવ્ય રૂપ સમેટી લીધું અને તેમને વિનંતી કરેલી કે મને નંદના ઘેર પહોંચાડો તથા તેમની નવજાત કન્યાને અહીં લઈ આવો. પછી તાબડતોબ તે પિતાએ રાતોરાત નંદના ઘરમાં ઘૂસીને યશોદાને ખબર ન પડે તે રીતે તે બાળકને યશોદાની સોડમાં સુવડાવ્યો અને તેમની તરત જન્મેલી પુત્રીને ત્યાંથી ઉપાડી લાવીને દેવકીની પથારીમાં સુવડાવી દીધી. આ રીતે બાળકોની અદલા બદલી કરીને ભયથી ધ્રુજતા વસુદેવ બહાર આવ્યા અને કંસને ખબર આપ્યા કે યશોદાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે. ખબર મળતા જ કંસ વસુદેવ પાસે આવ્યો ને કહ્યું કે બાળક જલ્દીથી મારા હવાલે કરી દો. એવું બોલ્યો ત્યારે દેવકી હાહાકાર કરી મૂક્યો. અતિ દીન થઈને તે પોતાના ભાઈને કરગરતી વાણીમાં બોલી, હે ભાઈ, મારા 7 પુત્રોને તો તે માર્યા છે, પણ આ વખતે તો પુત્રી જન્મી છે. તેને પણ હું તારા હાથે હણાયેલી જ જોઈ રહી છું. છતાં તને યોગ્ય લાગે તો એના ઉપર દયા કર. પણ કંસ ક્યાં માને તેમ હતો. તે તો બાળકીને ઊંચકીને ખેંચી લીધી અને બહાર આવીને મોટી શિલા ઉપર પછાડી. પણ છોકરીને જરા પણ ઈજા થયા વિના આકાશમાં ઉડી ગઈ અને બાળકમાંથી વિશાળ જોગમાયા રૂપે દેખાવ લઈ લીધો અને ભયાનક અટ્ટહાસ્ય કરવા લાગી. ત્યારે કંસના તો હાજા ગાગડી ગયા. એ એટલો બધો ભયભીત બની ગયો કે તેના મોંમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો અને જોગમાયા કંસને કહેવા લાગી, હે કંસ, તે પોતે તારા વિનાશને માટે મને એકદમ ઊંચે ઉછાળીને શિલા ઉપર પાડી મારો વધ કરવાનો પ્રયત્ન કર્યો. તેથી તારા અંતઃકાળે શત્રુ તને ખેંચીને ભોં પર પટકશે. ત્યારે હું મારા હાથે તારા શરીરના 2 ફાડ્યા કરીને તારું ગરમ ગરમ લોહીનું પાન કરીશ. આમ કહીને તે અદૃશ્ય થઈ ગઈ. હે રાજન, એ કન્યા આકાશમાં ઉડીને અદૃશ્ય થઈ ગઈ. આથી કંસને તે પોતાના કાળરૂપ જણાઈ અને પોતાના બધા જ પ્રયાસો નિષ્ફળ જતા એકાંતમાં દેવકીને કહેવા લાગ્યો કે બહેન દેવકી, મેં મોતના મુખમાંથી ઉગરવા માટે તારા 8 સંતાનોને મારી નાખ્યા, પણ મૃત્યુ તો બીજી બાજુથી મારી સમક્ષ આવીને ઊભું છે. મેં મારો જીવ બચાવવા માટે કોઈ ઉપાય નહીં સૂઝતા નિરાશ થઈને આવો પ્રયત્ન કર્યો હતો, છતાં મારા મોતને ટાળી શક્યો નથી. દેવે તો મારા મોતની યોજના અવશ્ય ઘડી જ છે. હે બહેન, તું હવે તારા પુત્રોના મરણથી થતા શોક સંતાપને દૂર કર. ખરેખર તો તેમનો કાળ વિપરીત હશે, માટે જ હું તેના મોતનો નિમિત્ત બન્યો છું. બહેન, કાળ જ માનવીનો શત્રુ છે. હવે મને પસ્તાવો થઈ રહ્યો છે. હે બહેન, માટે તું મારા પ્રત્યુનો તારો સઘળો રોષ દૂર કર. હું પુત્રની માફક તારા ચરણોમાં મારું મસ્તક મૂકું છું. મને મારા કૃત્યો માટે ક્ષમા આપ. દેવકી ગમગીન હૈયે બોલ્યા કે હે ભાઈ, તું તો ઈચ્છિત રૂપ ધરી શકે છે. તે કાળનું રૂપ ધારણ કરીને મારા તમામ બાળકોને મારી નાખ્યા અને એ પણ મારી આંખની સામે જ. ત્યારે મારી હાલત કેવી થઈ હશે એ તું ક્યાંથી જાણે. હશે એ તો જેવી ઉપરવાળાની મરજી. પછી હવે તું પસ્તાવો કરીને મારા ચરણોમાં મસ્તક નમાવી રહ્યો છે. આથી મારે મારા બાળકોના મૃત્યુનું દુઃખ પણ શાંતિથી સહન જ કરવું રહ્યું. હે જન્મેજય, પોતાની બહેનના આવા વચનો સાંભળીને કંસ પોતાના કર્મોથી પસ્તાવો કરતો બળતે હૈયે પોતાના ભવનમાં ચાલ્યો ગયો. હે રાજન, વસુદેવે પ્રસવ થતા જ રોહિણીને વ્રજમાં મોકલી દીધી હતી. જ્યારે તેણે સાંભળ્યું કે રોહિણીએ દેવ જેવા પુત્રને જન્મ આપ્યો છે, દેવકીએ તો કૃષ્ણને જન્મ આપતા પહેલા જ આ વાત જાણી હતી. ત્યારે વસુદેવ કંસનો કર ભરવા માટે મથુરા આવ્યા હતા. ત્યારે નંદને મળીને કહ્યું હતું કે હે મિત્ર નંદ, તમે તમારી યશોદાને લઈને તરત જ વ્રજમાં પાછા જાઓ. ત્યાં જઈને બંને બાળકોના જાત કર્મ સંસ્કારો કરીને સુખેથી ઉછેરીને મોટા કરવાના છે. તેમનું લાલન પાલન કરવાનું છે. મારા બાળકનું વ્રજમાં તમારે જ રક્ષણ કરવાનું છે. એ મારો એકનો એક પુત્ર છે, છતાં હું પરવશ હોઉં તો એનું મુખ જોઈ શકતો નથી.
માટે તમારો જ પુત્ર સમજીને તમારે એનું રક્ષણ કરવાનું છે. આમ વસુદેવ પાસેથી વાત જાણીને હર્ષથી નંદજી યશોદાને લઈને એક સુવાળી જોડીમાં કૃષ્ણને સુવડાવીને પછી વ્રજ તરફ પ્રયાણ કર્યું. વ્રજ પ્રદેશ સુંદર વન યોજી પાસે હતો. ત્યાં ઘાસચારો પણ પુષ્કળ હતો. આથી ગાયો છૂટથી ચરી શકે તેમ હતું. પુષ્કળ લીલાછમ જેવા ઘાસથી અને સ્વાદિષ્ટ વૃક્ષોના ફળોથી વ્રજભૂમિ સુંદર રીતે શોભી રહી હતી. આમ ગોવાળિયાઓથી ગાજતા વ્રજમાં હર્ષભેર નંદે પ્રવેશ કર્યો. વૃદ્ધ ગોવાળો અને ઘરડી સ્ત્રીઓએ ગાડામાંથી ઉતરતા નંદ, યશોદા અને નાના કૃષ્ણનો આદર સત્કાર કર્યો. તેમણે સુખરૂપ આશ્રય આપનારા પોતાના ગૃહમાં આનંદપૂર્વક પ્રવેશ કર્યો. એ ઘરમાં વાસુદેવે સુખરૂપ પહોંચાડેલી રોહિણી રહેતી હતી. ષષ્ઠભંગ અને પૂતનાનો વધ. તત્ર તસ્યા સતઃ કાલઃ સુમહાનત્યર્વતત ગોવ્રજે નંદ ગોપસ્ય બલવાંતા પ્રવક્તેહ. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, વ્રજમાં રહીને ગોપ કર્મ કરતા નંદનો ઘણો સમય વીતી ગયો. વ્રજભૂમિમાં ગોપ બાળ ગોવાળિયાનું રૂપ લઈને શ્રી કૃષ્ણ રહેતા હતા. તેને ઘણો લાંબો સમય વીતી ગયો. યોગ્ય સમય બાદ બંને બાળકો મોટા થવા લાગ્યા. તેમના નામ સંસ્કાર વિધિમાં કૃષ્ણનું નામ કૃષ્ણ અને મોટા ભાઈનું નામ સંકર્ષણ પાડ્યું હતું. યશોદાજી પોતાના કાનુડાને ખૂબ જ વહાલ કરતા હતા. એક દિવસ યશોદા માતા પોતાના લાડક વાયાને ગાડા નીચે જ સુતેલો રાખીને પ્રાતઃ સ્નાન કરવા માટે યમુના તીરે ગયા. થોડી વાર થતા કૃષ્ણ જાગી ગયા અને બાળ ચેષ્ટા કરવા લાગ્યા. તેણે હાથ પગ ઉછાળતા ઊંચા અવાજે રડવાનું શરૂ કર્યું. પછી તો તેમણે એક પગની ઠેસથી આખું ગાડું ઊંધું વાળી દીધું. તેના મનમાં ખાવાની ઈચ્છા જાગી હતી. ગાડું ઊંધું વળવાની અદ્ભુત લીલા કરીને તે રડવા લાગ્યા હતા. ભયથી આકુળ વ્યાકુળ થયેલા યશોદા મૈયા આવી પહોંચ્યા અને દોડીને કૃષ્ણ પાસે ગયા અને ઊંચકીને સ્તનપાન કરાવવા લાગ્યા. સ્તનપાન કરાવતા તેવું વિચારે છે કે વાયુ વાતો નહોતો, તોફાન ફૂંકાયું નહોતું, કોઈ પણ અકસ્માત થયો નહોતો. છતાં પણ કૃષ્ણને યશોદામાએ ગાડા નીચે સુવડાવ્યા હતા. તેણે દૂરથી ઉથલી પડેલું ગાડું જોયું તો તેનું ખરું રહસ્ય તો તેઓ જાણી શક્યા નહીં. ત્યાં વળી બીજો વિચાર આવ્યો કે ઉથલી પડેલા ગાડાવાળી વાત જ્યારે પોતાના પતિ જાણશે ત્યારે પોતાને કેટલો ઠપકો આપશે. એ વિચારથી જ તેઓ ધ્રુજી ઉઠ્યા હતા. હે પ્રભુ, મારા લાલને બચાવજે, યશોદા મૈયા આમ વિચારી જ રહ્યા હતા. ત્યાં જ નંદલાલા ગાયોના વાડા પાસે આવ્યા. ત્યાં તેમણે ઉથલી પડેલું ગાડું જોયું, જેનો દરેક ભાગ વેરણ શેરણ થઈને તૂટી પડી ગયો હતો. ગાડા ઉપર મૂકેલા માટલા, વાસણો, ઘડા, ગોળા બધું જ ફૂટી ગયું હતું. આથી નંદલાલ તો ગભરાઈ ગયા અને જલ્દીથી ઘરે આવ્યા અને પૂછવા લાગ્યા, મારા લાલને કોઈ જાતની ઈજા તો નથી થઈ ને? તે હેમખેમ તો છે ને? પછી તો યશોદાના ખોળામાં પુત્રને જોઈને તેમના જીવમાં જીવ આવ્યો. પછી યશોદાને પૂછ્યું કે બળદોની લડાઈ તો થઈ નથી, તો પછી ગાડું ઊંધું કેવી રીતે વળી ગયું? યશોદામાં ધ્રુજતા ધ્રુજતા કહેવા લાગ્યા કે આ ગાડું કોણે ને કેવી રીતે ઉથલાવી નાખ્યું તેની મને માહિતી નથી. તેમ મને પણ કોઈ જાતની ખબર નથી. તેઓ બંને પતિ પત્ની આ રીતે વાતો કરી રહ્યા હતા. ત્યાં જ ગોપ બાળો ત્યાં આવી ચડ્યા અને કહેવા લાગ્યા કે આ તો કૃષ્ણે જ પોતાના એક પગના પ્રહારથી આ ગાડાને ઊંધું પાડી નાખ્યું. એમ ત્યાં ટોળે વળેલા હતા. એ અમારી નજરે અમે જોયું છે. નંદ બાબા પણ બાળકોની એવી વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. આને શો ચમત્કાર થયો તે સૌ આનંદની સાથે ભયભીત પણ થયા. પણ બાળકોને તો આ ચમત્કારમાં જરા પણ રસ ન હતો. તેઓ ગાડાને સીધું કરીને પૈડા જોડવા લાગ્યા. હે રાજન, આ ચમત્કારની ઘટનાને બન્યાને કેટલોક સમય વીતતા કંસની બહેન પૂતના પક્ષીનું રૂપ ધરીને મધરાતે ક્રોધિત થઈને પોતાની બંને પાંખો ફફડાવતી વ્રજભૂમિમાં આવી. વારંવાર વાઘ જેવી ત્રાડ નાખતી હતી અને ભયાનક દેખાતી હતી. તેના સ્તનો દૂધથી લચેલા હતા. તેમાંથી દૂધની છોડો ઉડાડતી હતી. કોઈ ન જાણે તેમ પેલા ગાડાની નજીક આવીને સૂઈ ગઈ અને રાત્રે ત્યાં સુતેલા કૃષ્ણ નામોમાં પોતાના સ્તન આપીને કૃષ્ણ તેની ધાવતાની સાથે તેના પ્રાણ ખેંચી લીધા અને એની સાથે એનું સ્તન છૂટું પડી ગયું અને પંખીણી રૂપવાળી પૂતના ભોંય ઉપર ઢળી પડી. ત્યારે રાત્રિકાળમાં સૌ લોકો સૂઈ ગયા હતા અને તેઓ પૂતનાના પછડાટના અવાજથી જાગી ગયા. નંદ બાબા, ગોવાળિયા અને યશોદા સર્વે ભયથી ત્રસ્ત થઈને દોડ્યા અને ત્યાં જઈને જોયું તો ચેતનાહીન છૂટા પડેલા સ્તનવાળી અને જાણે વજ્રથી હણાયેલી હોય એવી પૂતનાને જમીન ઉપર પછડાયેલી જોઈ.
આવી વિચિત્ર પ્રકારની ઘટના જોઈને આવું કાર્ય કોણે કર્યું હશે? એવા શબ્દો બોલતા ભયથી ગભરાયેલા ગોવાળિયાઓએ નંદલાલાને આગળ કરીને મૃત્યુ પામેલી પૂતનાના શબ આગળ ફરવા લાગ્યા. પછી તો સવે પૂતનાના મરણ બાબતમાં બહુ મંથન કર્યું, પણ કોઈ કારણ મળ્યું નહીં. અંતે થાકી કંટાળીને પોતપોતાના ઘરે ગયા. પછી નંદલાલા ગભરાયેલી હાલતે યશોદા મૈયાને કહેવા લાગ્યા કે આ શું બન્યું, કેવી રીતે બન્યું, તેનું કારણ હું પણ સમજી શકતો નથી. આ જોઈને મને અત્યંત આશ્ચર્ય થાય છે. શું આપણા લાલાને માથે હજી બીજો કોઈ ભય જજુમે છે? આથી હું તો ભય પામી ગયો છું. યશોદા મૈયા પોતાના પતિનું બોલવું સાંભળીને ભયભીત થઈને કહ્યું, આ બધું શું છે તે તો હું જાણતી નથી. હું તો મારા લાલને પડખામાં લઈને સૂતી હતી. એ રાક્ષસીના ચિત્કારથી જ જાગી ઉઠી હતી. મારી સમજમાં કંઈ આવતું નથી. કૃષ્ણનું ઉલખ બંધન. યમલ અર્જુન વૃક્ષનો ભંગ. વૈશંપાયન બોલ્યા કે હે જન્મજય, સમયનો પ્રવાહ ચાલતો ગયો. તેમ તેમ કૃષ્ણ અને સંકર્ષણ બંને બાળકો ઘૂંટણીએ ચાલતા શીખ્યા. બંને શ્રીહરિના અંશો જોવાથી બંનેની વચ્ચે તાલમેલ સારો હતો. તે બંને એક જ પથારીમાં સૂતા હતા, એક જ આસન ઉપર બિરાજતા હતા અને ભોજન પણ સાથે કરતા હતા. કપડાં પણ એક સરખા જ પહેરતા હતા અને એક જ શિશુવ્રતનું પાલન કરતા હતા. બંને એક જ પિતાના સંતાનો હતા અને પરાક્રમી પણ હદ વિનાના હતા. દુષ્ટ આત્માઓના નાશને માટે તેમણે અવતાર લીધો હતો. બંને સરખા અવયવો વાળા અને કાર્યની સિદ્ધિ કરવા વાળા હતા. પાપીઓનો નાશ કરી દેવાના કાર્યો સિદ્ધો કરવા માટે તેમણે અવતાર ધારણ કર્યો હતો. કેટલીક વાર તેઓ ઘૂંટણીએ ચાલતા તો ક્યારેક ગૌશાળામાં જઈને શિર ઉપર છાણનો લેપ ચોપડતા હતા, ત્યારે શોભાયમાન લાગતા હતા. કેટલીક વાર વ્રજના માણસોને દહીં માખણની ચોરીથી રંજાડતા હતા અને પછી કંઈ જ બન્યું ન હોય તેમ ખડખડાટ હસી પડતા હતા. આમ કૃષ્ણ બલરામ ઉછરતા હતા. એક દિવસની વાત છે. કૃષ્ણએ તે દિવસે જબરા તોફાને ચડ્યા હતા. આથી માતા યશોદા અતિ ક્રોધિત થઈને તેમને ગાડા પાસે ખેંચી ગયા અને વારંવાર ધમકી આપતા પણ કૃષ્ણનું તોફાન શાંત થયું નહીં. ત્યારે માતાએ કંટાળીને કૃષ્ણને પેટ અને કમર ઉપર દોરડું બાંધીને તેને ખાંડણિયા સાથે બાંધ્યા અને પછી માતા બોલ્યા કે હવે જો તારાથી મુક્ત થવાય તો છૂટો થઈને ચાલ્યો જજે. આમ કહીને યશોદા મૈયા તો પોતાના કામમાં ડૂબી ગયા. કૃષ્ણે તરત જ બાળ લીલા શરૂ કરી દીધી હતી. કૃષ્ણ ખાંડણિયાને ઢસડતા ઢસડતા આંગણામાંથી બહાર આવ્યા અને અનેક પ્રકારની બાળ ચેષ્ટા કરતા વ્રજવાસીઓને અતિ વિસ્મય પમાડતા હતા. કૃષ્ણ તો ખાંડણિયા સાથે જ વનમાં પહોંચી ગયા. વનમાં યમલ અને અર્જુન નામના બે વૃક્ષો હતા, ત્યાં આવ્યા અને બંને વૃક્ષોની વચ્ચેથી પસાર થવાના ઉદ્દેશથી ખાંડણિયાને ખેંચવા લાગ્યા. તેથી ખાંડણિયો આડો પડી ગયો અને બંને વૃક્ષો વચ્ચે ભેરવાઈ ગયો. કૃષ્ણ તો તેને જોર જોરથી ખેંચવા લાગ્યા. એ રીતે તેની વચમાં આવેલા યમલ અને અર્જુન નામના બંને વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા. પછી તો ગોવાળિયાઓને પોતાનું દિવ્ય પરાક્રમ દેખાડતા બંને વૃક્ષો વચ્ચે ઉભા રહીને ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા હતા. યમુના કાંઠે ફરી રહેલી ગોપીઓએ બાળકૃષ્ણને યમલ અર્જુન વૃક્ષોની વચ્ચે ખડખડાટ હાસ્ય કરતા જોયા. આથી રુદન કરતી અને વિસ્મય પામતી એ ગોપીઓ યશોદા માતા પાસે પહોંચી ગઈ અને કૃષ્ણના પરાક્રમની વાત કહેવા લાગી. અરે માતાજી, જલ્દી દોડો, આપણા બાલકૃષ્ણ પર બે તોતિંગ વૃક્ષો તૂટી પડ્યા છે. આમ છતાં બે વૃક્ષોની વચ્ચે ઉભેલો તમારો કાનો મધુર હાસ્ય રેલાવી રહ્યો છે. ગોપીઓના મોંએ આવા સમાચાર સાંભળીને યશોદા મૈયા ગભરાઈ ગયા અને કલ્પાંત કરવા લાગ્યા અને હળી કાઢીને પેલા બંને વૃક્ષો જ્યાં પડી ગયા હતા ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો શરીરે દોરડું બાંધેલા કૃષ્ણ બંને વૃક્ષની વચ્ચે ઉભા રહીને હસી રહ્યા હતા. આ બાજુ કૃષ્ણની આવી બાળ ચેષ્ટાના સમાચાર પૂરા વ્રજમાં ફેલાઈ ગયા અને આવો અજબ બનાવ જોવાને બધા એકઠા થઈ ગયા અને અવનવી વાતો કરવા લાગ્યા. ત્યારે વ્રજના દેવ મંદિર સમાન આ બંને વૃક્ષો હતા, તેણે કોણે ઉખેડી નાખ્યા? આંધી આવી નથી, વરસાદ પણ પડ્યો નથી, ન તો કોઈ હાથી આવીને ટક્કર મારી છે, છતાં આ બધામાંથી કંઈ પણ બન્યા વિના આવા મજબૂત વૃક્ષો કોણે ઉખેડી નાખ્યા? અત્યાર સુધીમાં આપણા નેસડામાં આવો ત્રીજો ઉત્પાત થયો છે, માટે હવે આપણે આવા ઉત્પાત થતા હોય એવી જગ્યામાં રહેવું નથી. વ્રજવાસીઓ આમ બોલતા હતા એટલામાં નંદ બાબાએ ધરાશયી થયેલા વૃક્ષો વચ્ચે ઝટપટ થઈને પોતાના પુત્ર કૃષ્ણને ખાંડણિયાથી છોડ્યો અને પોતાના ખોળામાં લઈને પ્રેમથી માથે હાથ ફેરવવા લાગ્યા અને કૃષ્ણ સામે ટગર ટગર જોઈ જ રહ્યા. અને પછી નંદ બાબાએ યશોદાજીને ઠપકો આપ્યો. પછી લાલાને લઈને પોતાના ઘરે પહોંચ્યા.
ત્યારથી દામન દોરડુનું બંધન પોતાના શરીરે બંધાયાથી કૃષ્ણ દામોદરના નામે ઓળખીતા થયા હતા. હે રાજન, વ્રજભૂમિમાં કૃષ્ણ અને બલરામ આવી ભયાનક લીલાઓ કરી રહ્યા છે. આમ કરતા કરતા બંને ભાઈઓ 7 વર્ષના થઈ ગયા. મોટા ભાઈ બલરામ નીલ વસ્ત્રો ધારણ કરતા હતા, તો કૃષ્ણ પીળું પીતાંબર પહેરતા હતા. વળી બંને ભાઈઓ ઘરે પીળા ચંદનનું લેપ કરતા હતા. ગાયોના વાડામાં જે 2 સુંદર વૃક્ષો હતા, આપણે સૌ ગોવાળિયાઓએ સુકાયેલા વૃક્ષને ઉખેડી નાખ્યા છે. જેમ ચટણી વિનાનું ભોજન ભાવતું નથી, તેમ પંખીડા વિનાનું આ વન પણ જરા પણ શોભા આપતું નથી. આ ગામ હવે રસકસ વિનાનું બની ગયું છે. આ ગામ હવે ગામડું રહ્યું નથી, પણ નગર બની ગયું છે. હવે આપણે જ્યાં લીલાછમ ઘાસ હોય, ઘટાદાર લીલા વૃક્ષો હોય, ત્યાં વનમાં રહેવા જવું જોઈએ. એક દિવસ સૌ ગોવાળિયાઓને નંદબાબાએ બોલાવીને જણાવ્યું કે હવે આપણે વ્રજમાં રહેવું નથી. અહીં ઘાસચારો પણ ખૂટવા માંડ્યો છે. આથી આપણી ગાયો ભૂખી રહેવાથી દૂધ બરાબર આપતી નથી. તો હવે આપણે વૃંદાવનમાં જઈએ, જે યમુના નદીના કાંઠે આવેલું છે. સુંદર વનરાજી વાળું છે. ત્યાં આપણી ગાયો પેટ ભરીને ચરી શકશે. મારું મન પણ હવે વ્રજથી ભરાઈ ગયું છે, કારણ કે અહીં 3 બનાવો એવા બન્યા છે જેમાં મારો લાલ મરતા મરતા બચ્યો છે. માટે હવે આપણે 2-3 દિવસની અંદર જ વ્રજ છોડીને વૃંદાવનમાં જઈશું. ત્યારે એક ગોવાળિયાએ કહ્યું કે બાબા, હવે વૃંદાવન જવાનો નિર્ણય જ કર્યો છે, તો હવે વિના વિલંબે આપણે આજે જ પ્રયાણ કરવું જોઈએ. ઢંઢેરો પીટાવીને લોકોને જણાવી દો. આથી સત્વરે સૌ તૈયાર થઈ જાય. થોડા દિવસો પછી નંદ બાબા પોતાના નેસડા સાથે યમુના તટે વૃંદાવનમાં રહેવાને આવી ગયા હતા. કાલિય નાગનું વૃતાંત. કદાચિતુ તથ કૃષ્ણો વિના શંકર્ષણેન વે ચચાર તપ્રેને સર્વે કામરૂપી ખબરાનનઃ. વૈશંપાયન બોલ્યા કે હે જન્મેજય, કોઈ દિવસ ઈચ્છા મુજબનું રૂપ ધારણ કરનાર શ્રી કૃષ્ણ બલરામને સાથે રાખ્યા વિના પણ આખું વન ફરી વળતા. શોભાયુક્ત શ્રી કૃષ્ણ વનમાં ફરતા ફરતા ગીતો ગાતા, તો ક્યારેક મધુર ગુંજારાવ કરતા, તો ક્યારેક વનમાં જઈને તરુણ રૂપ ધારણ કરીને ગાયોના આનંદ માટે મધુર વાંસળી વગાડતા હતા. એકવાર તે વનમાં ગાયોની સાથે ફરતા ફરતા શ્રી કૃષ્ણે એક વિશાળ વડલાને જોયો. તે વિશાળ વડલાને જોઈને કૃષ્ણ વિચાર્યું કે અહીં ગાયોને આરામ કરવાનું અને ગોપ બાળકો સાથે રમત રમવાનું સારું સ્થળ છે. માટે અહીં જ નિત્ય આરામ કરીશું, રમતો રમીશું અને મજા કરીશું. એ વડ ભાંડીર નામના વડ તરીકે ઓળખાતો હતો. ત્યાં આવીને કૃષ્ણ પોતાના ગોપ બાળો સાથે રમત રમવા લાગ્યા હતા. એક દિવસ કૃષ્ણ ચાલતા ચાલતા એકલા જ યમુના કિનારે આવ્યા અને ફરવા લાગ્યા. યમુનાનો કિનારો અતિ રમણીય હતો. ત્યાં ચારે બાજુ ફરતા શ્રી કૃષ્ણે એક ઉત્તમ જળકુંડ જોયો. તે ઘણો વિશાળ હતો. દેવોને પણ તરવો મુશ્કેલ પડે તેવો હતો. જળમાં પેદા થતા સૌ જળચાર પ્રાણીઓને ધરાથી દૂર રહેતા હતા. મનુષ્યના કાંઠા પર ફરી શકતા નહીં, કારણ કે ત્યાં સાપોના મોટા મોટા દરો હતા. અગ્નિના ધુમાડા જેવા સર્પોના વિષયુક્ત ફૂફાડાઓથી એ ધરો ચારે કોર છવાયેલો રહેતો હતો. આથી પશુ પંખી કે મનુષ્ય તેના જળનો કે તેના સ્થળનો જરા પણ ઉપયોગ કરી શકતા ન હતા. તે ધરા ઉપરથી આકાશમાં પંખીઓ ઉડી શકતા નહીં. આ ધરામાં કાળા કાજળ સમાન કાળો મહાભયંકર સર્પોનો નાથ ભયંકર કાલિય નાગ વસે છે. સર્પોનું ભક્ષણ કરનાર પક્ષીરાજ ગરુડના ભયથી નાસીને અહીં આવીને કાલિય નામે સાગરને મળતી યમુનાના જળને ઝેરવાળું દૂષિત કર્યું છે. આથી તેના ડરથી આજુબાજુમાં કોઈ જ વસવાટ કરી શકતું નથી. કૃષ્ણ ત્યાં ઉભા ઉભા વિચાર કરી રહ્યા છે કે મારે આ સર્પોના નાથ ભયંકર કાલિય નાગનું દમન કરીને તેને અહીંથી હટાવવો જોઈએ, જેથી યમુનાનું જળ સુખાકારી થાય અને તેમના પરનો નિવાસ લોક કલ્યાણ કરનાર થઈ શકે. વ્રજના લોકો આ નદીનો ઉપયોગ કરી શકે. વળી કાલિય નાગ જેવા અવળે માર્ગે ચડેલા દુરાત્માઓનો નિગ્રહ કરવા માટે જ મેં આ વ્રજમાં જન્મ ધારણ કરેલ છે. ગોપ બાળો સાથે રમતા રમતા કદમના વૃક્ષ પરથી એ ધરામાં અવશ્ય કૂદકો મારીશ. હે રાજન, ચપળ શ્રી કૃષ્ણે આ પ્રમાણે કાલિય નાગનું દમન કરવાનું વિચારીને યમુનાના કાંઠે જઈને મજબૂત કચ્છ લંગોટ બાંધીને કદમ વૃક્ષ ઉપર ચડી ગયા અને એક ઊંચી ડાળી પર ચડીને જોરથી કૂદકો મારીને ધરામાં પડ્યા. અને કૂદવાથી ધરો એકાએક ખળભળી ઉઠ્યો અને જળ ઉછળીને ચારે તરફ ફેલાઈ ગયું. ત્યારે નાગનું વિશાળ ભવન પણ હચમચી ઉઠ્યું હતું. ત્યારે નાગે મહાભયાનક ત્રાડ પાડી કે આ શું થયું. એ જોવાને માટે જળમાંથી બહાર ડોકું કાઢીને ચારે બાજુ નજર કરી.
ત્યારે એ ભયાનક કાલીય નાગને શ્રીકૃષ્ણે જોયો. એ નાગને 5 મુખો હતા અને મોંમાંથી 5 જીભો લલકારા મારતી હતી. તે શ્રીકૃષ્ણને જોઈને ફુફાડા મારવા લાગ્યો. ધરામાં કૂદી પડેલા અને બાળ ચેષ્ટાથી ક્રીડા કરતા કૃષ્ણને જોઈને કાલીય નાગના 5 મોંમાંથી પવનના ફૂટકારા નીકળવા લાગ્યા. આમ સર્પોના નાથના મોંમાંથી વિષની જ્વાળાઓ અને ધુમાડો સહિતના પવન એક સાથે નીકળતો હતો. આથી કિનારા પરના વૃક્ષો ભસ્મીભૂત થવા લાગ્યા. કાલીય નાગ સાથે તેના સંતાનો, નાગણો, સેવકો તથા મોટા મોટા અનુયાયી સર્પો પણ પોતાના મુખમાંથી વિષ ઓકવા લાગ્યા હતા. પછી તો એ બધા સર્પોએ પોતાના ફેણોના બંધનથી શ્રીકૃષ્ણને ચારે બાજુથી ઘેરી લીધા. કૃષ્ણ પોતાના હાથ પગ હલાવી શકે તેમ ન હતા. એ રીતે તેને બાંધી દીધા. આથી નાગપાશમાં બંધાયા પછી તેઓ સ્થિર ઊભા રહ્યા. ત્યારે સર્વે સર્પો કૃષ્ણને દંશ દેવા લાગ્યા. આમ છતાંય કૃષ્ણનું મોત થયું નહીં. ત્યારે કૃષ્ણની હાલત જોઈને ભયભીત થયેલા ગોપબાળો રડતા રડતા વ્રજમાં દોડી ગયા અને આંસુ ભરી આંખે ગદગદ થતા સૌને કહેવા લાગ્યા, કૃષ્ણ કાલીય નાગના ધરામાં એકદમ કૂદી પડ્યા છે અને ડૂબીને મૂર્છાવશ થયા છે. સર્પોના નાથ કાલીય તો એના કુટુંબ સહિત તેમનું ભક્ષણ કરવાને તૈયાર થઈ ગયો છે. માટે તમે સૌને તાબડતોબ સમાચાર આપો. તમારા કૃષ્ણને કાલીય નાગ ઊંડા ધરામાં ખેંચી જાય છે. ગોવાળોના દારૂણ વચનો સાંભળીને નંદગોપ અત્યંત સંતાપ પામ્યા અને લથડતા પગલે ધરાના કાંઠે આવી પહોંચ્યા અને ધરા પાસે આવીને બલરામ સહિત સૌ ઊભા રહ્યા. સૌ હાહાકાર મચાવતા હતા. ત્યારે બલરામે સૌને હૈયા ધારણ આપીને થોડા શાંત કર્યા અને કૃષ્ણને કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, હે મહાબાહુ, હવે તું આ વિષધારી કાલીય નાગનું જલ્દીથી દમન કરીને બહાર નીકળ. હે વિભુ, સર્વે બાંધવો તને માનવ દેહધારી માને છે. આથી મનુષ્ય બુદ્ધિવાળા તે સૌ તને સર્પના બંધનમાં જકડાયેલા અને મૃત્યુ પામનારો થઈને અત્યંત કરુણાજનક શોક પ્રદર્શિત કરે છે. રોહિણી પુત્ર બલરામે કહેલા આ રહસ્યમય વચનો સાંભળીને શ્રીકૃષ્ણે પોતાનું પરાક્રમ બતાવતા નાગોની ફેણોનું બંધન ફગાવી દેવા માટે પોતાના બંને હાથો પછાડ્યા અને જળની ઉપર આવેલા કાલીય નાગની ફેણ ઉપર પોતાના બંને પગ ટેકવીને તેના ઉપર ચડી ગયા. પછી તો કૃષ્ણે કાલીય નાગનું માથું પકડીને 2 હાથે ખૂબ જ હચમચાવી મૂક્યું અને કૂદકો મારીને કાલીય નાગના વચલા મોટા માથા ઉપર ચડી ગયા અને નાચવા કૂદવા લાગ્યા. આમ કૃષ્ણથી ભયભીત થયેલો નાગ લોહિયાળ થયો અને બોલ્યો કે હે શ્રી કૃષ્ણ, મેં તમારી શક્તિને ઓળખ્યા વિના અજ્ઞાત વશ તમારા પ્રત્યે ક્રોધિત થઈને આવું વર્તન કર્યું છે. હવે તો હું તમારા હાથે સંપૂર્ણપણે હણાઈ ગયો છું. હું તમારે વશ થયો છું. તેથી તમે મને આજ્ઞા આપો. ત્યાં હું મારા કુટુંબ સહિત ચાલ્યો જઈશ. અમે સૌ તમારા શરણે આવ્યા છીએ. કાલીય નાગની દયનીય હાલત થતા કૃષ્ણ પોતાનો ક્રોધ શમાવી દીધો અને શાંત થઈને બોલ્યા કે હે કાલીય નાગ, હવે તો હું તને યમુના જળમાં રહેવા દેવાનો નથી. માટે તું તારા કુટુંબ કબીલા સાથે સમુદ્રમાં ચાલ્યો જા. અને હા, હવે તું કે તારો કોઈ કુટુંબીજનો આ યમુના જળમાં દેખાશે તો હું તમારા સર્વનો વધ કરી નાખીશ. માટે તું તાબડતોબ સમુદ્રમાં ચાલ્યો જા. હે કાલીય નાગ, તારા મુખ પરના મારા પગ ચિહ્નો જોતા સર્પોના શત્રુ ગરુડ સમુદ્રમાં પણ તારા ઉપર પ્રહાર કરી શકશે નહીં. કૃષ્ણના વચનો સાંભળીને કાલીય નાગ સૌની નજર સામે જ પોતાના કુટુંબ કબીલા સાથે ઘરો છોડીને નદી માર્ગે ચૂપચાપ સમુદ્રમાં સરકી ગયો. ત્યાર પછી શ્રી કૃષ્ણ તરીને નદી કાંઠે આવીને ઊભા રહ્યા અને ત્યાર પછી સૌ ગોવાળિયાઓએ તેમની પ્રદક્ષિણા કરી સ્તુતિ કરીને નંદ બાબાને કહ્યું કે હે નંદ બાબા, તમે ભાગ્યવાન છો. તમારા પર ખરેખર પ્રભુની કૃપા ઉતરી છે, જેથી તમારે ત્યાં આવો યશસ્વી અવતારી પુત્ર જન્મ્યો છે. હવે પછી અમારા પર કોઈ પણ જાતની આપત્તિ આવશે તો અમે શ્રી કૃષ્ણનું શરણ ગ્રહણ કરીશું. ત્યાર પછી નંદ બાબા સાથે સૌ પોતપોતાના નેસડામાં ગયા અને સુખેથી રહેવા લાગ્યા હતા. ઇતિ શ્રી હરિવંશ પુરાણમાં વિષ્ણુ પર્વમાં ભાગ 9મો સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.